પત્ની સામે ગંભીર આરોપો લગાવ્યા। અતુલ સુભાષ જેવી સ્થિતિ હોવાનો પતિનો દાવો। પીડિત પતિએ પત્ની અને સસરા સામે આક્ષેપ લગાવ્યા। અગાઉ પણ પતિએ લગ્ન કર્યા હોવાનો આક્ષેપ થયો છે। પત્ની અવારનવાર પતિ બદલવાનો ધંધો કરે છે તેવો પતિનો મોટો આક્ષેપ છે। પત્ની અને સસરા દ્વારા માનસિક ત્રાસ અપાય છે। કંટાળીને મારે અઘટિત પગલું ભરવું પડશે તેવી ચીમકી પતિએ ઉચ્ચારી છે। જુલાઈ 2021થી ફેમિલી કોર્ટમાં કેસ ચાલે છે। પીડિત પતિએ પ્રિન્સિપાલ જજ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા। પ્રિન્સિપાલ જજે કહ્યું કે તારાથી થાય તે કરી લેજે। આ પ્રકારનું વર્તન કોર્ટમાં કેટલું યોગ્ય તે સવાલ પતિ કરી રહ્યો છે। મને ભરણ પોષણ માટે દબાણ કરવામાં આવે છે। પોલીસ મારા ઘરે રિકવરી કરવા કેમ આવે છે તેવો પણ સવાલ આ પતિ કરી રહ્યો છે। લેખિતમાં ફરિયાદ અમે રાજકોટ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજને કરેલી। તો પ્રિન્સિપાલ જજે એમ કીધું કે તું જજની ફરિયાદ કરવાનું બંધ કરી દે। જજ વિરુદ્ધ કોઈ દિવસ કેસ દાખલ થાય નહીં। હવે જો તે આવી જજની ફરિયાદ કરી છે તો તારા ઉપર કન્ટેમ્પનો કેસ ચલાવીશ અને તને જેલમાં નાખી દઈશ। તારાથી થાય એ કરી લેજે। આ રાજકોટ ફેમિલી કોર્ટના જજે એના હોદ્દા ઉપર બેસી ખુલ્લી કોર્ટમાં આવું અમને કીધેલું છે। શું જજ આવી ભાષાનો ઉપયોગ કરી શકે છે? સમાચાર વલસાડમાંથી